હલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ધ હેલ્પફુલ ઇન્ફોર્મેશનમાં. તારીખ 11/7/2026ના લોકરક્ષક કેડર 2025-26 લેખિત પરીક્ષાના ગુણ આજે જાહેર કરવામાં આવ્યા હતા. જાહેરાત ક્રમાંક જેમાં GPRB 2025-26ની પહેલી જાહેરાત, જેમાં તારીખ 14/6/2026ના રોજ લેવામાં આવેલ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી તારીખ 8/7/2026ના રોજ આજરોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. તારીખ 14/6/2026ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારો પોતાના ગુણ જોવા માટે અહીં જે લિંક યલો કલરમાં આપેલી છે તે ક્લિક કરશો એટલે તમને તમારું રિઝલ્ટ દેખાશે. એટલે આપણે એકવાર ચેક કરી લઈએ કે તે કેવી રીતે ઓપન થાય છે. આવી રીતે ઓપન કરવાની રહેશે. ત્યારબાદ આપણું પેજ ઓપન થશે. તેમાં આવશે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ માર્ક્સ ઓબ્ટેન ઇન રિટન એક્ઝામ ફોર ધી પોસ્ટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ નંબર GPRB 2025-26 એક લોકરક્ષક કેડર હતી, જેમાં લેખિત પરીક્ષાની તારીખ 14/6/2026નું રિઝલ્ટ આપવામાં આવ્યું હતું. જેમાં તમારે તમારો સૌપ્રથમ તો તમારો રોલ નંબર હોલ ટિકિટમાં જે હતો તે રોલ નંબર તમારે એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ તમારું કન્ફર્મેશન તમારે કરવાનું રહેશે. પછી તમારી બર્થ ડેટ લખવાની રહેશે અને વારંવાર બદલાતો કેપ્ચા કોડ, જે દર ફેરી બધાનું બદલાતું રહેશે, તે કેપ્ચા કોડ તમારે કરવાનું રહેશે. અને આને તમે લોગિન કરશો એટલે તમે કેટલા ગુણ મેળવ્યા છે બંને પાર્ટની અંદર તે તમારા ગુણ આવી જશે. ત્યારબાદ લોકરક્ષક કેડર 7/2/2024ના પરીક્ષા નિયમમાં એક્ઝામ રૂલ્સ 2024 રૂલ નંબર 20 મુજબ લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોને ગુણ ચકાસણી રીચેકિંગ માટે 15 દિવસની સમય મર્યાદા આપેલ છે. તો તમે 15 દિવસની અંદર જે ઉમેદવારોએ પોતાના લેખિત પરીક્ષાના OMR શીટનું રીચેકિંગ કરવા ઈચ્છતા હોય ને તે ઉમેદવારોએ તેમના 3 સ્ટેપ ફોલો કરવાના રહેશે. જેમાં એક, રીચેકિંગ ફીના ₹500 ચેરમેન ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડના નામનો રાષ્ટ્રીયકૃત બેંકનો ડિમાન્ડ ડ્રાફ્ટ ગાંધીનગરમાં પેએબલ કરવાનું રહેશે. 2 નંબર, કોલ લેટરની ઝેરોક્સ મોકલવાની રહેશે. અને 3 નંબર, અરજી જેમાં ઉમેદવારે પોતાનું નામ, કન્ફર્મેશન, રોલ નંબર, પ્રશ્ન પુસ્તિકા કોડ અને મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનું રહેશે. સાથે સાથે તારીખ 26/7/2026 સુધીમાં રૂબરૂ અથવા સ્પીડ પોસ્ટ કુરિયર દ્વારા પણ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ કચેરી, બંગલા નંબર G12, સરિતા ઉદ્યાનની નજીક, સેક્ટર 9, ગાંધીનગર 38/2007 સરનામે અરજી મોકલી શકાશે. અધૂરી માહિતી કે ખોટી માહિતી વિગતવાળા ડિમાન્ડ ડ્રાફ્ટની અરજી જે હશે તે સ્વીકારવામાં આવશે નહીં. એટલે તમે ખોટી માહિતી ભરીને કે અધૂરી માહિતી ભરીને મોકલશો તો તે ડિમાન્ડ ડ્રાફ્ટ એક્સેપ્ટ કરવામાં આવશે નહીં. એટલે તેનું તમારે ખાસ ધ્યાન રાખવું. ઉપરોક્ત સિવાય અન્ય રીતે મળેલ અરજી કે તારીખ 26/7/2026 બાદ મળેલ અરજીઓને ધ્યાને લેવાશે નહીં. આમાં તમારી ખાસ નોંધ એ છે કે લેખિત પરીક્ષા દરમિયાન દરેક વર્ગખંડમાં ઉપયોગ કરવામાં આવેલ CCTV કેમેરા, જ્યારે તમે એક્ઝામ આપી હતી તે એક્ઝામ સમય દરમિયાન CCTV કેમેરાઓના રેકોર્ડિંગ જે થયા હતા તેની ચકાસણી હાલ રાજ્ય ત્યાં પોલીસ વિભાગ દ્વારા ચાલુ છે. તો તે કોઈ ગેરરીતિ માલુમ પડશે તો સંબંધિત ઉમેદવારોની ઉમેદવારી રદ કરવામાં આવશે, જે તમામને બંધન કરતા રહેશે. તદુપરાંત સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈપણ ઉમેદવારે કોઈપણ તબક્કે ગેરરીતિ આચરેલ હોવાનું ધ્યાને આવશે અથવા પરીક્ષાના નિયમ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરેલ હશે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે. સરકારશ્રી નામદાર કોર્ટ તરફથી વખતો વખત જે ચુકાદો નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે. એકવાર આપણે પાછું ક્લિક કરીને આપણું રિઝલ્ટનું કેવી રીતે ચેક થાય તે ચેક કરી લઈએ. આવી રીતે તમારું પેજ ઓપન થશે, જેમાં ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ આવશે. તમારા માર્ક્સ કેટલા ઓબ્ટેન કર્યા એની માટે તમારે રોલ નંબર, કન્ફર્મેશન નંબર, બર્થ ડેટ, પછી કેપ્ચા કોડ નાખવાનું રહેશે. આટલી માહિતી તમે ફિલઅપ કરશો એટલે તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો. અને તમને આ જે મારી આપેલી માહિતી સારી લાગી હોય તો આપણી ચેનલ ધ હેલ્પફુલ ઇન્ફોર્મેશનને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ આપણી ચેનલને મદદ કરો. થેન્ક યુ સો મચ.